મિત્રો અમે વરસાદમાં રોકાઈ ગયા છીએ મિત્રો. વરસાદ અમને રોકી લીધા છે. હે વરસાદ અમને રોકી લીધા છે અને અમે વરસાદમાં રોકાઈ ગયા છે મિત્રો. તો બની રહેજો અમારા ભયંકર ચેનલમાં. હેલો એવરીવન, કેમ છો? મજામાં? આજે અમે જઈએ છીએ ગણપતિ બાપ્પાના ફેમસ પંડાલ જોવા. સુરતના મોસ્ટ ફેમસ પંડાલ જોવા ગણપતિ બાપ્પાના. અમે બંને ભાઈએ કાલે ગયા હતા. બાપચા રાજા આવે છે, સુરતમાં પણ છે, હોરર થીમ છે જે અમે કાલે જોયા. એ વિડિયો ના જોયો તો ફટાફટ જોજો. બાકી અમે જવાના છીએ દાળિયા શેરી. હા, જ્યાં છે પ્યોર ડાયમંડ ના ગણપતિ. મે બી કદાચ છે, મને નથી ખબર. મેં જોયા હતા. હા, તો જેટલું થશે એટલું કવર કરશું. આ પાર્ટ 2 છે. પાર્ટ 1 જોઈ આવજો, ન જોયો હોય તો. ચાલો જઈએ ફટાફટ. અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરતના લાલબાગચા રાજા. ચાલો જો બતાવીએ. જો ફાઇનલી મિત્રો અમે બે ગણપતિ બાપ્પાના દર્શન કરી લીધા. એક લાલબાગચા રાજા અને બીજા એક 32 ફૂટ. 32 ફૂટ. હા, મોટા હતા. હવે અહીંયા અમે બીજા ગણપતિ સગરામપુરા છે રાજા. હા, ચલો. બહુ મોટા ગણપતિ છે. ગણપતિ છે. ચાલો જોઈએ. સાયકલિંગ કરવા ગયો તો જોયો મેં. ભાઈ ગયેલો ને વાવ, કેટલા બહુ હેવી ગણપતિ છે. ગણપતિ બાપ્પા છે. ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું હતું તો પેટ્રોલ ભરાવા આવ્યા જો. શું કરે? મજા કેવા લાગ્યા લાલબાગ રાજા? બહુ મસ્ત. હાથે હાથે અમને વિયેતનામી ગણપતિ બાપ્પા જોવા મળી ગયા. જે તમને બતાવવામાં આવશે. વિયેતનામમાં શું કહેવાય? હોચી મિન. હોચી મિન. હા, હોચી મિન કહેવામાં આવે. તો હવે અમે જઈએ છીએ સુરતની મોસ્ટ ફેમસ ગણપતિની ગલી દાળિયા છે. દાળિયા શેરી, જેમાં બધી જ પ્રકારના ગણપતિ બાપ્પા જોવા સોનાના. મળે છે. ત્યાં તો નાના આ મોટા. વખતે ભાઈ તને ખબર છે? અમે ગઈ વખતે ગયેલા ત્યાં સોનાના ગણપતિ બાપ્પા, આખા સોનાના. આ વખતે ભાઈ તને ખબર છે? આખા ચોકલેટના બનેલા, પીપલના બનેલા ગણપતિ છે. જોઈએ ચાલો. હેલો ગાઈસ, પોગી ગયા દાળિયા શેરી. હાલો જઈએ છીએ. દાળિયા શેરી પહોંચી ગયા ને હવે સ્ટાર્ટિંગ કરી છે ગણપતિ બાપ્પા જોવાની. ને બધા જ ગણપતિ બાપ્પા તમને બતાવીશ. ભાઈ ચાલો. કલાક લાગશે. અહીંયા બહુ મોટી દાળિયા શેરી છે. હા, આખા આપણે જો સમજી લો તમે, કતારગામની અંદર મૈદરપુરા છે. આખા કતારગામ જેવડું એક મૈદરપુરા છે. હા ભાઈ. અને એની અંદર આખી મોટી અહીં છે, દાળિયા અહીં શેરી છે, છે. બધા જ ગણપતિ બાપ્પા છે. વાહ ભાઈ. અત્યારે 11:17 થઈ ગઈ છે અને અમે હજી ખાલી કેટલા 5 થી 6 ગણપતિ બાપ્પા જોયા. બધું બાકી છે. બધું જ બાકી છે ને બધા જ જોવાના છે અમે ફટાફટ. ખાલી બધું ટ્રાવેલિંગમાં બધો ટાઈમ વેસ્ટ થઈ ગયો. હા યાર, બીજા મસ્ત ગણપતિ એવા છે જો. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ. ફટાફટ જવું પડશે તો ઘરે. યાર વરસાદ શરૂ થઈ ગયો. પંગા પંગા હો ગયા. પંગા હો ગયા પંગા. ફૂલ વરસાદ શરૂ થઈ ગયો. ફૂલ વરસાદ. મારા ફોનમાં ચાર્જિંગ પણ નથી. વરસાદ પણ આવે છે. અને બહુ ભાઈ પંડાલમાં બહુ મોટી મોટી બહુ લાઈનો મોટી છે. મોટી લાઈનો છે. મોટા મોટા પંડાલમાં અમે નહીં લગભગ જતા. અડધી કલાકમાં અમારે ઘર જવાનું થાય. નહીં. આપણે આખું જેટલું થાય એટલું કવર અપ કરશું 12 વાગ્યા સુધી. 12 વાગે વયા જાવ પછી. 5% ચાર્જિંગ થાય ત્યાં સુધી કવર અપ કરશું, પછી તો ભૂયા જ આવું. 10% તો છે ઓલરેડી.
મિત્રો અમે વરસાદમાં રોકાઈ ગયા છીએ મિત્રો. અને વરસાદ અમને રોકી લીધા છે. હે વરસાદ અમને રોકી લીધા છે ને અમે વરસાદમાં રોકાઈ ગયા છીએ મિત્રો. તો બની રહેજો અમારા ભયંકર ચેનલમાં. હાલે એલા મોડું થાય છે. મોડું થાય છે પણ વરસાદ મોડું કરે તો પલળી ગયા. હે ના પલળવું નહીં ભાઈ. તને શરદી થઈ જાય તો મમ્મી મને શું કહે? ગાડીની ચાવી કરતા છે નહીં ઓલા મૂકીને રસ્તામાં રસ્તામાં. એટલે હાલના પછી એનું મોડું થાય છે નકર આ વરસાદ નહીં બંધ રહે. અને તે તો બંધ નથી જ રહેવાનો પણ હાલવા થોડું મંડાય કાંઈ. તો શું કરાય? શાંતિ રાખીને બેસી જવાય ઘડીક એટલે વરસાદ બંધ થઈ બંધ જાય. કરીને ઘડી કેમ હવે? કેમ? વરસાદ આવે બેટરી પતી જાય. આપણે હજી ગણપતિ નથી જોયા. એટલો બધો વરસાદ આવે છે ક્યાંય જવાનું નામ નથી લેવાનું. આ ભાઈ એમ કે હાલો જઈએ. ક્યાં જવું છે તારે? આગળ જાય ને. ક્યાં જવું છે? આગળ. આગળ ક્યાંથી જઈશ તો એટલા વરસાદમાં ભીનો થઈ જાય? હા. હું હા ગાંડો થઈ ગયો લાગે. This is our last ગણપતિ બાપ્પા દર્શન. બસ ચાર્જિંગ પતી ગયું હવે ઘરે. मेरी गाड़ी में कौन मिल गया देखो. तो देखाड़ ओलू देखाड़ પછી બપ્પા દેખાડ. गाइस हमारे गली के पास ही मतलब धोड़किया गार्डन यू नो सूरत का धोड़किया गार्डन कतारगाम में और वहाँ पे हमारी यह क्यूटेस्ट गणपति बप्पा हमने देखे भाई. लास्ट गणपति बप्पा हमने देखे और अब हम घर जा रहे हैं. लास्ट गणपति बप्पा हमने देखे थे. हम घर जा रहे थे तो वहाँ पर बोर्ड लगा यहाँ हुआ था से- क्यूटेस्ट बप्पा एवर. तो हम हाँ. गली में अंदर घुस गए. धोड़किया गार्डन के पीछे जो गेट है ना वहाँ पे ही है. भाई बहुत बहुत ज्यादा मस्त बढ़िया है. गणपति है. आप दर्शन कर सकते हो. एक बार आओ भाई मस्त है. और यहाँ पर लाइन वाइन कुछ नहीं है. आप जा सकते हैं ऐसे ही. हाँ, आराम ठीक है, से चरण स्पर्श भी कर सकते बहुत हैं. मस्त है. बहुत मस्त है भाई. आना एक बार तो. મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજના બ્લોગ માટે આટલું જ. તે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. હજી પાર્ટ 3 આવવાનો છે તો સ્ટે ટ્યુન્ડ. જલ્દી આવી જશે પાર્ટ 3. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.